આપણે મિત્રો ગયા વખતે જે ખાસ કરીને શોષણ વિરોધનો હક વિશે જે આપણે ચર્ચા કરી, બંધારણના મૂળભૂત જે હકો છે તેમાં હવે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો ભારતમાં વિવિધ ધર્મો જેવા કે હિન્દુ ધર્મ, ઇસ્લામ, જૈન, બૌદ્ધ, શીખ જેવા ખ્રિસ્તી અનેક ધર્મો આપણા દેશમાં જોવા મળે છે, જેમાં વિવિધ ભાષાઓ જે બંધારણ મુજબ અલગ અલગ દેશે સ્ટેટની અંદર અલગ અલગ ભાષા બોલાય છે, જે આપણા બંધારણમાં 22 ભાષાઓનો ઉલ્લેખ કર્યો છે. જે સંસ્કૃતિઓ ધરાવતા લોકો જોવા મળે છે, એટલે અલગ વિવિધ ભાષાઓ, અલગ અલગ કલ્ચર દરેકનું જોવા મળે છે. ભારતના પ્રદેશોમાં રહેતા લોકોમાં પોતાની આગવી ભાષા, લિપિ, સંસ્કૃતિની ઓળખ અને તેના આધાર રચાયેલા વર્ગ સમૂહને જાળવી રાખવાનો મુખ્ય દરેકને અધિકાર છે. તમે જુઓ કે 15મી ઓગસ્ટ જે હમણાં જ આપણે દિલ્હીમાં નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંદેશો જે આપણને આપ્યો છે, જેમાં દરેક દેશના જે પણ નૃત્યો છે, આપણા સૈનિકો છે, આપણું કલ્ચર જે છે, અલગ અલગ રીતે જે મેદાનની અંદર આપણને બતાવવામાં આવે છે, જે આપણી સંસ્કૃતિની એક ઝાંખી ગણવામાં આવે છે. જ્યાં લોકો પહેલાંની જે પરંપરાગત જે સંસ્કૃતિ છે, જે ડાન્સ છે અથવા જે આપણું કલ્ચર છે, એ કલ્ચરને જાળવી રાખવા માટે વિશે જે છે એ ભારત સરકાર એ પ્રયત્ન કરે છે. પેઢી દર પેઢી આપણા કલ્ચરને એકબીજાને આપણે આપતા રહ્યા છે પરિવર્તનના સ્વરૂપમાં. કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓ કે રાજ્યની ગ્રાન્ટ પર નિર્ભર હોય, તેમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા કે કોઈ પણ એક કારણસર કોઈ નાગરિકને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકે નહીં. ગ્રાન્ટ એટલે એક પ્રકારનું નાણું અથવા રૂપિયા. કોઈ પણ સંસ્થા, પછી શૈક્ષણિક હોય કે અધરવાઇઝ કોઈ પણ સંસ્થા હોય, સરકારના સહયોગથી ચાલતી હોય, નાણાંથી, એ સંસ્થા કોઈ પણ ધર્મના વ્યક્તિને પ્રવેશ માટે ઇનકાર કરી શકતી નથી. ચાહે મુસ્લિમ હોય, જૈન હોય, બૌદ્ધ હોય, ખ્રિસ્તી હોય, એને જે તે સ્કૂલની અંદર, કે સરકારી શાળા હોય, ગ્રાન્ટેડ શાળા હોય, ત્યાં કોઈ પણ ધર્મનો સ્ટુડન્ટ ત્યાં જે છે એ ભણી શકે છે. જો કોઈ ઉમેદવાર ચૂંટણીમાં ધર્મ કે જાતિ કે ભાષાના ધોરણે પોતાનો મત આપવાનો અપીલ કરે, તો એ લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 123/3 હેઠળ ગેરરીતિ ગણાય છે. એટલે કે કોઈને તમે ફોર્સ કરી શકતા નથી આ ભાષા કે આ મત આ જ વ્યક્તિને તમે આપી શકો છો. એટલે તમને ઈચ્છા મુજબ જે તમારા વિસ્તારમાં જે ઉમેદવારો ઊભા હોય અને જેને તમારે મત આપવો હોય એને તમે મત આપી શકો છો. અને તો સરકારે જેને મત ન આપવો હોય એના માટે પણ અલગ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સંસ્કૃતિ કે ભાષાના પાયા પર રચાયેલી તમામ લઘુમતીઓને તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓને સ્થાપના અને વહીવટ કરવાનો અધિકાર છે. લઘુમતી એટલે જે ધર્મના સૌથી વધારે લોકો હોય, એના પછીના ક્રમમાં આવતા હોય, એ ધર્મને આપણે લઘુમતી તરીકે કહેવામાં આવે છે. ઇન્ડિયાની અંદર હિન્દુ ધર્મ જે સૌથી વધારે છે, એના પછીના ધર્મની અંદર મુસ્લિમ ધર્મ આવે છે, તો જેને આપણે લઘુમતી કોમ કહેવામાં આવે છે. તો એને સરકાર તરફથી તમામ પ્રકારના લાભો આપવામાં આવે છે. રાજ્ય પણ કોઈ ધર્મ કે ભાષા પર રચાયેલી લઘુમતી સંસ્થાના રાજનીતિમાં અપાતી શૈક્ષણિક સહાય કે શૈક્ષણિક શિષ્યવૃત્તિ જેવા લાભો માત્ર કારણોસર ભેદભાવ કરી શકે નહીં. એટલે કે સરકાર આજે તમામ ધર્મના લોકોને, લઘુમતીને, શૈક્ષણિક રીતે પછાત વ્યક્તિને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, તેમાં ભેદભાવ કરી શકે નહીં.
નરેન્દ્ર મોદી સરકાર વર્તમાનમાં ખૂબ સારી એવી યોજનાઓ છે, 194 જેટલી યોજનાઓ છે જે લગભગ મોટાભાગની જનતાને આવરી લેવામાં આવે છે. તો તમે જ્યાં ભણતા હોય અને એનું ફોર્મ ભરવાનું આવે અને બેંકનો એકાઉન્ટ નંબર આપો એટલે તમારા સીધા જે પૈસા છે બેંક એકાઉન્ટમાં જમા થાય છે. એટલે ત્યાં કરપ્ટેડ એટલે કે ભ્રષ્ટાચાર થવાની પૂરેપૂરી શક્યતા ઓછી જોવા મળે છે. આવી લઘુમતી સંસ્થાનો મિલકતનું ફરજિયાત સંપાદન કે પોતાના હસ્તક લેવા ઈચ્છે તો રાજ્ય જરૂરી વળતર આપીને કરી શકે છે. એટલે કે કેન્દ્ર સરકાર થ્રુ રાજ્ય સરકાર તમામ પ્રકારનું મેનેજમેન્ટ કરવું હોય તો દિલ્હી સરકાર અથવા ભારત સરકાર એને સહયોગ કરે છે. આમ શૈક્ષણિક સંસ્થાઓના સંદર્ભે મહત્ત્વપૂર્ણ જોગવાઈઓ બંધારણમાં કરવામાં આવી છે. એટલે તમામ પ્રકારના કાયદાકીય જોગવાઈઓ કરવામાં આવી છે, એ મુજબ વર્તન આપણે કરવાનું રહેશે. ત્યાર પછી જે છે બંધારણીય ઇલાજનો હક. ગમે તેટલા સારા કાયદાઓ ઘડવામાં આવે, મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવે, પરંતુ જો તેનો અમલ યોગ્ય રીતે ન થાય તો આવી સ્વતંત્રતાઓનો કે અધિકારનો કોઈ અર્થ સરતો નથી. એટલે કાયદા કાનૂન દરેકને સરખા લાગુ પડે છે. જે ગર્ભ શ્રીમંત હોય કે ગરીબ હોય દરેકને એક સરખો જે છે એ કાયદો લાગુ પડે છે. તેથી આવા હકોને અમલ માટે બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે, જે અનુસાર મૂળભૂત હકોના ભંગ બદલ સીધા જ સર્વોચ્ચ અદાલત, વડી અદાલતને જઈને દાદ માગવાનો અધિકાર જે મૂળભૂત અધિકાર હક તરીકે સ્વીકાર્યો છે. એટલે કે મિત્રો આપણને કોઈ પણ નુકસાન એટલે કે શોષણ થતું હોય તો તમે તમારા જિલ્લાની અંદર એટલે કે તમે જે સ્ટેટમાં રહેતા હોય એ સ્ટેટની અંદર હાઈકોર્ટ અને ન્યાય પણ તમને કદાચ એ અન્યાય થતો હોય તો દેશની સર્વોચ્ચ અદાલત જેને આપણે સુપ્રીમ કોર્ટ કહીએ છીએ ત્યાં અરજી કરી પોતાનું જ્યાં શોષણ થતું હોય તેનો ન્યાય આપવા માટે જઈ શકો છો. તો આવા ઘણા બધા જે કિસ્સાઓ બનતા હોય, વર્તમાન જે ન્યૂઝ એટલે કે પેપર આવે છે એની અંદર ઘણા બધા કિસ્સાઓ આવે છે જે આપણે દરરોજ એનું રીડ કરતા હોઈએ તો આપણને આવા ઘણા બધા કિસ્સાઓ જોવા મળે છે. આ અંગે અદાલત જરૂરી લાગે તે પ્રકારના યોગ્ય આદેશો, સૂચના કે આજ્ઞાપત્રો, હુકમનામા કાઢવાની વિશાળ સત્તા તેને બંધારણમાં બક્ષવામાં આવે છે. જે વ્યક્તિ ગુનેગાર છે એને નોટિસ ફટકારવામાં આવે છે, એની ધરપકડ કરવામાં આવે છે, પછી એનો કેસ ચલાવવામાં આવે છે. જે કેસ જે બંને પાર્ટીમાં જેનું વિશ્લેષણ કરવામાં આવે, એની તપાસ કરવામાં આવે, જો બહુ ખૂબ જ કઠિન કેસ હોય તો CBIના માધ્યમથી એ આખા કેસની સુનાવણી એટલે કે તપાસ કરવામાં આવે છે. પછી જ જે તે ગુનેગારોને એની સજા ફટકારવામાં આવે છે. જે અંગે કોઈ વાંધો લઈ શકતું નથી અને મૂળભૂત અધિકારનો ભંગ થયાની કોઈ રાજ્યની ફરિયાદ કરવામાં આવે તો તેનો યોગ્ય ઉપાય કરવાનું સર્વોચ્ચ અદાલત માટે જરૂરી છે. એટલે કે ક્યારેક ક્યારેક કોઈ પણ સ્ટેટ ભેદભાવ કરે, એક ધર્મને સૌથી વધારે રૂપિયા આપે, બીજા ધર્મને રૂપિયા ન આપે અથવા ઓછા આપે, એવું જો કદાચ લાગે તો તમે સીધા સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તમે કાયદાકીય રીતે લડી શકો છો. પણ બને ત્યાં સુધી આવું લગભગ થતું નથી, પણ બાય ચાન્સ ક્યારેક બનતું હોય તો તમે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી તમે ન્યાય મેળવવા માટે જઈ શકો છો.
લગભગ રાજ્ય સરકાર જે છે એ આ પ્રકારના સહયોગ જે છે એ તમને કરતી જ હોય. બાય ચાન્સ ક્યારેક ભૂલ થઈ હોય તો જ એનું નુકસાન ભોગવવું પડે છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ હકને બંધારણના આત્મ સમાન ગણાવ્યો છે અથવા કહ્યો છે, કારણ કે જે જીવ છે એવી રીતે આ કાયદો છે એવું કહેવામાં આવ્યો છે કે આનાથી કોઈ પર નથી. સૌ ભારતના નાગરિકોને તમામ, ચાહે ગરીબ હોય, ગર્ભ શ્રીમંત હોય, મધ્યમ હોય, કોઈ પણ વ્યક્તિને સમાન આકારે અથવા સમાનપણે એ પોતાનો હક મેળવવાનો અધિકાર છે એવું બાબા સાહેબ આંબેડકરે કહ્યું છે અને એક સાચી વાત છે. સંસદ કાયદા દ્વારા આવા હુકમો બહાર પાડવાની સત્તા અન્ય કોઈ અદાલતને સુપ્રત કરી શકે છે. મૂળભૂત અધિકારનો ભંગ થતો હોય કે તે સાથે અસંગત હોય તેવો કાયદો કરતા રાજ્ય વિધાનસભાને સુપ્રીમ કોર્ટમાં એ અટકાવી શકે છે. એટલે ક્યારેક ક્યારેક તમને પણ મતભેદ થાય તો રાજ્ય વિધાનસભાને સર્વોચ્ચ અદાલત અટકાવી શકે છે. એટલે કે કદાચ કોઈ કાયદો કોઈ સ્ટેટ કોઈ એક સંપ્રદાયને ધ્યાનમાં રાખીને બહાર પાડે અને તમને કદાચ એની જાણ થાય, ખબર પડે, સમજ આવે વિજ્ઞાપનના આધારે, તો તમે સીધા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી એને અટકાવી શકો છો. આમ આ હક કોઈપણ નાગરિકને મૂળભૂત હકનો ભંગ બદલ અદાલતમાં જવાનો હક અને એ હકોનું રક્ષણ મેળવવાનો પણ હક ધરાવે છે. બંધારણમાં બક્ષવામાં આવેલા મૂળભૂત હકો ભારતીય નાગરિકો માટે ઉપલબ્ધ કરાય છે. તમામ જે કાયદાકીય હકો છે જે તમને મને બંધન કરતા રહેશે એ પ્રમાણે જ આપણે કામ કરવાનું રહેશે. આ હકો સરકારના એટલે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે આપવામાં આવ્યા છે. મૂળભૂત હકો બધા જ સમય માટે બધા નાગરિકો માટે ઉપલબ્ધ છે, પરંતુ કટોકટીના સંજોગોમાં અમુક મૂળભૂત હકો સ્થગિત કરી શકે છે. એટલે કે કોઈપણ નાગરિકના મૂળભૂત હકો છીનવાઈ જાય તેવા કોઈપણ કાયદાઓ રાજ્ય ઘડી શકતો નથી. એટલે કે કોઈપણ વ્યક્તિને પોતાનું કાયદાકીય રીતે નુકસાન થાય એવા ક્યારેય પ્રયત્નો કરવામાં આવતા નથી. અને કદાચ જે ભૂલથી થઈ ગયું હોય તો સરકાર એ સમજીને મુલતવી પણ રાખે છે. અને કદાચ અજાણ હોય, તમને ખબર પડે તો તમે સીધા એનો ન્યાય મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં તમે જઈ શકો છો, જે વિશે તમને વકીલના માધ્યમથી ઘણા બધા જે છે એ જ્ઞાન એટલે કે કાયદાકીય જોગવાઈઓ મળી શકે છે. ત્યારબાદ મૂળભૂત ફરજો શું છે તે જોઈએ આપણે. ભારતમાં પ્રાચીન સમયથી લોકો હકો કરતાં ફરજો પ્રત્યે વધુ સભાન હતા. વાત સાચી છે કે લોકો હક કરતાં આપણે કયા નીતિ નિયમમાં રહેવું જેનો લગભગ બધાને ખ્યાલ જ હોય છે. એક સામાન્ય વાત કરીશું કે આપણે વાહન ચલાવીએ છીએ તો આપણને એક લાઇસન્સ અને આપણે વાહન જે છે ડાબી સાઈડે હંકારવું જોઈએ, એક આપણી ફરજ છે. એવા કેટલાક રૂલ્સ છે એ આધીન આપણે ચાલતા હોઈએ છીએ. જેમ નાગરિકો કેટલાક મૂળભૂત હકો આપવામાં આવ્યા છે તેમ નાગરિકોને કેટલીક મૂળભૂત ફરજોનો સમાવેશ 1976માં બંધારણમાં સુધારો કરીને કરવામાં આવ્યો છે. 1976ની અંદર ઘણા બધા સુધારા થયા છે, એમાં ઉમેરો થયો છે, જેના વિશે ચર્ચા કરીએ. ફરજોનો સમાવેશ મૂળભૂત ફરજો દ્વારા દેશપ્રેમ, રાષ્ટ્રીય ભાવના, કેટલાક ઉચ્ચ આદર્શો અને મૂલ્ય પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ લાવીને રાષ્ટ્રની ઉન્નતિ માટે નાગરિકોને પ્રતિબદ્ધ કરવાનો મુખ્ય હેતુ રહેલો છે. એટલે કે આપણે
ખાસ કરીને રાષ્ટ્રની એકતા ખૂબ જરૂરી છે. આજે વર્તમાન પરિસ્થિતિ ચાઇના સાથે તંગ છે, તો આપણે દેશમાં 1.25 કરોડ જે જનતા છે, એક સાથે અવાજ ઉઠાવી અને જો મોદીને અથવા સોલ્જર એટલે સૈનિકને આપણે સપોર્ટ કરીએ તો જોશ રહે અને આપણે ચાઇનાથી આપણે જીત મેળવી શકીએ. એટલે રાષ્ટ્રીય એકતા દેશ માટે જરૂરી છે. રાષ્ટ્રની એકતા, અખંડિતતા, સાર્વભૌમત્વના રક્ષણમાં પ્રત્યેક નાગરિક પોતાનું યથાશક્તિ યોગદાન આપે તે થકી સમાજમાં શાંતિ, સલામતી, સદભાવના, સંવાદિતા, કોમી એકલાસતાની ભાવના જાળવી રાખવાનું કર્તવ્ય પ્રત્યેક નાગરિકનું દેશ અને સમાજ પ્રત્યે રહેલું છે. વાતો સાચી છે મિત્રો. અહીંયા ખાસ આપણે જેટલી શાંતિ, સલામતી, સંવાદિતા, કોઈની સાથે, કોઈ કોમ સાથે, કોઈ ધર્મ સાથે ઝઘડો નહીં કરીશું, અપશબ્દોનો ઉપયોગ નહીં કરીશું, માનવતાના ધોરણે કામ કરીશું તો કદાચ આપણે ખૂબ સારી પરિસ્થિતિનો ઉપયોગ કરી શકીએ છીએ. કોઈક ક્યારેક આપણે બાઇક ચલાવતા હોય એક્ઝામ્પલ અને જગ્યા ન હોય તો એને આપણે પહેલાં જવા દેવું જોઈએ. સામે ઝઘડવાથી બંનેને શું થાય છે? નુકસાન. પહેલું એ જાય તો 2 મિનિટ પછી આપણે જઈશું તો એમાં કાંઈ વાંધો હોતો નથી. તો એવા તો કેટલાક ઘણા બધા રૂલ્સ છે, પણ માનવતા જે છે એ આપણામાં હોવી જરૂરી છે. જેટલી માનવતા હશે એટલો દેશ અને આપણે ખૂબ સારા પ્રમાણમાં આગળ જઈ શકીએ છીએ, જેનો સીધો જે છે એ આપણને ફાયદો મળી શકે છે. આ બધા જે ફરજો જે છે એ આપણી ટેક્સ પાઠ્યપુસ્તક જે છે તેના પહેલાં જ પેજ ઉપર એની ફરજો આપી છે. જોઈએ એમાં અહીંયા 1 બંધારણનું પાલન કરવું તેમજ બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો અને સંસ્થાઓ તથા રાષ્ટ્રીય ગીત, રાષ્ટ્રધ્વજનો આદર કરવો જરૂરી છે. એટલે બંધારણના કાયદા જે ઘડ્યા છે તે, જે તે રાષ્ટ્રીય સંસ્થાઓ, રાષ્ટ્રીય ગીત, રાષ્ટ્રધ્વજ જ્યારે પણ 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરીના દિવસે અને આપણે ખાસ સન્માન સાથે દેશમાં એ દિવસે વર્તન કરવું જોઈએ. રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજ આપણે સલામી આપવી જોઈએ. એ દિવસે આપણે શક્ય હોય તો જ્યાં નજીકમાં રાષ્ટ્રધ્વજ થતો હોય ત્યાં આપણે જવું જોઈએ, જે જાહેર જનતા માટે છૂટ હોય છે. સેકન્ડ, સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદાત્ત વિચારો, પ્રેરણાદાયી આદર્શોનો આદર કરવો અને તે અનુસાર વર્તન કરવું ખૂબ જરૂરી છે. સ્વાતંત્ર્ય સંઘના ઉદાત્ત વિચારો એટલે આપણે દેશને આગળ જવાય, આગળ લઈ જવાય એવા પોઝિટિવ થિંકિંગ વિચારો હોવા જોઈએ, પ્રેરણાદાયી હોવા જોઈએ. તે અનુસાર દેશમાં આપણે વર્તન કરવાનું છે. ભારતમાં સાર્વભૌમ એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું અને તેનું રક્ષણ કરવું અનિવાર્ય છે. સાર્વભૌમ જે પણ જનતા છે બધાને સાથ સહકારથી કામ કરતા રહેવું જોઈએ. એક સાથે દેશને ક્યાંય નુકસાન ન થાય એવું આપણે કામ કરવું અનિવાર્ય. જ્યારે જરૂર પડે ત્યારે અને હાકલ કરવામાં આવે ત્યારે દેશનું રક્ષણ અને રાષ્ટ્રની સેવા માટે આપણે તત્પર અને ઉત્સાહભેર જોડાવવું જોઈએ. જે આપણે ચાઇના સાથે આજે તંગ પરિસ્થિતિ જે જોવા મળે છે, જેમાં આદેશ મુજબ જ્યારે પણ જરૂર પડે ત્યારે આપણે જો દેશ હાકલ કરે કે તમામ યુવાનો દેશની સેવામાં હાજર થાય તો આપણે આપણી અનુકૂળતા મુજબ દેશની સેવામાં હાજર રહેવું તો જ એક આપણી ફરજ ગણવામાં આવે છે. ઉત્સાહભેર કોઈ કે એને નહીં, જાહેરાત કરવામાં આવે, વર્તમાન પરિસ્થિતિ અનુસાર કરવામાં આવે તો આપણે એને મદદ કરવી જરૂરી છે. ભારતના બધા લોકો વચ્ચે ભાઈચારાની ભાવનામાં વૃદ્ધિ કરવી જોઈએ. એટલે કે સૌ સમાન ભાઈઓ બહેનોને સાથે રાખવા
લોકો વચ્ચે સુસંવાદિતા સ્થાપવી, એટલે કોઈ સાથે ઝઘડો ન થાય એવા વિશેષ પ્રયત્નો કરવા. સ્ત્રીઓનો ગૌરવને, સ્ત્રીઓની ગરિમા જે છે એ જાળવવી જોઈએ. હાનિ પહોંચાડનારો વ્યવહારનો ત્યાગ કરવો જોઈએ. એટલે ક્યાંય પણ બહેનોને નુકસાન થતું હોય તો આપણે ખડે પગે તૈયાર રહેવું જોઈએ, એનો સામનો કરવો જોઈએ. મુશ્કેલીમાં સમયે આપણે બહેનોને વિશેષ મદદ કરવી જોઈએ. રાષ્ટ્રના સમૃદ્ધ અને સમવિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવું જોઈએ. જે પણ સંપત્તિ છે, રાષ્ટ્રની સંપત્તિ છે, દેશની સંપત્તિ છે, આપણી સંપત્તિ છે, એને જાળવી રાખવું એક મહત્ત્વનું વાત છે. જેટલું આપણે જાળવી રાખીશું સંપત્તિ જે દેશને, આવનારી પેઢીને ફાયદાકારક છે. જંગલો, સરોવરો, નદીઓ, વન્યજીવો સહિત કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું અને સમૃદ્ધિ કરવું અને સજીવો પ્રત્યે અનુકંપા રાખવી ખૂબ જરૂરી છે. એટલે કે જંગલોને બાળવા નહીં અથવા તો એને નુકસાન ન પહોંચાડવું. સરોવરો, નદીઓ, પાણીનું વેડફવું નહીં, જરૂર જોઈતું પાણી વાપરવું. ગાંધી તમે જુઓ કે સાબરમતી નદી કિનારે જ્યારે દાંતણ કરતા ત્યારે નદીમાંથી માત્ર 1 લોટો પાણી લઈને તેઓ દાંતણ કરતા હતા. તો એક ઉદાહરણ તરીકે આપણને પૂરું પાડ્યું છે કે દેશની સંપત્તિ છે તો એને આપણે યોગ્ય રીતે જે છે એ ઉપયોગ કરવો જોઈએ. વન્યજીવો એટલે કે જે જંગલમાં રહેનારા પ્રાણીઓ, વાઘ, સિંહ, હરણ, સાબર જે પણ છે તે તમામને આપણે સહયોગ, તળાવ બનાવવા જોઈએ. એના માટે ઘર બનાવવા જોઈએ ખુલ્લા, જે ચોમાસા દરમિયાન એ સતત વરસાદ પડે તો એ ઠરી ન જાય, ઠંડી ન લાગે, સુરક્ષિત રહી શકે એવા ખુલ્લા ઘર પણ બનાવવા જોઈએ. જે સરકારના માધ્યમથી આજે જે પણ જંગલમાં ફોરેસ્ટ અધિકારીઓ છે એ સરકારના માધ્યમથી આજે આ સેવા ગુજરાતમાં સાસણગીરની અંદર ખુલ્લા ઘરો જે છે એ બનાવવામાં આવી રહ્યા છે. અને જેનામાં જીવ છે એ દરેકને આપણે જાળવી રાખવું જરૂરી છે. વૈજ્ઞાનિક અભિગમ, માનવતાવાદ, શોધ વૃત્તિનો વિકાસ કરવો જોઈએ. વૈજ્ઞાનિક પદ્ધતિનો આપણે બધાએ ઉપયોગ કરવો જોઈએ. એક્ઝામ્પલ છે કે આપણે જૂની પરંપરાગત જે ખેતી કરતા હતા એની જગ્યાએ વર્તમાનમાં આપણે જે ખેતી કરી રહ્યા છે જે હાઈ ટેકનોલોજી એટલે કે આધુનિકરણની ખેતી આપણે કરી રહ્યા છીએ, ટ્રેક્ટર દ્વારા ખેતી કરી રહ્યા છે. માનવતાવાદ, બધાએ સાથે રહીને કામ કરવાનું છે. શોધ વૃત્તિ, જેટલું તમે સંશોધન કરશો, રિસર્ચ કરશો, ટેકનોલોજી નવી આવશે ત્યારે દેશને વધારે ફાયદો થવાની સંભાવના રહેશે. તમે જોઈ શકો પહેલાં આપણે શરૂઆતમાં 2G મોબાઈલ હતો, પછી 3G, 4G, આજે 4Gનું ચલણ આપણને વધારે જોવા મળે છે અને ધીમે ધીમે હવે લોન્ચ થઈ રહ્યો છે 5G. જેટલી ટેકનોલોજી વધારે આવશે એટલો દેશને વધારે ફાયદો થઈ શકે છે. જાહેર માલ મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો છે. જે પણ જાહેર મિલકતો છે, જંગલો છે, નદીઓ છે, તળાવો જે છે, પછી મંદિરો છે, મસ્જિદો છે, જે પણ ભારત સરકારનું છે, બસ સ્ટેન્ડ છે, રેલવે છે, ONGC છે, જે પણ ભારત સરકારના સહયોગથી ચાલતું હોય, ગુજરાત સરકારના સહયોગથી ચાલતું હોય અથવા કોઈ પણ સ્ટેટના સહયોગથી ચાલતું હોય એને આપણે જાળવી રાખવું એક આપણી મુખ્ય ફરજ છે. હિંસા, જે જીવો છે અથવા જેનામાં જીવ છે એને આપણે હત્યા ન કરવી જોઈએ. તેથી જ આપણે એને વધારેમાં વધારે આગળ લઈ જઈ શકીએ છીએ. કારણ કે તમે જો આજે જે પણ સ્ટાર લોકો જે આપણે જોઈએ તો સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, ધોની, કોહલી, પછી હીરોમાં જોઈએ તો અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય હિરોઈન, પછી અભિષેક, આ બધા, આમિર ખાન, શાહરુખ ખાન, જે પણ જે છે સ્ટાર,
અને સૌથી વધારે રૂપિયા જે કમાય છે એવા દેશના આવા લગભગ ઓછા વ્યક્તિઓ છે. તો આવા લોકો જેટલા વધારે હોય, વધારે રૂપિયા કમાય તો દેશને ટેક્સ ભરે, અને ટેક્સ ભરે તો દેશને એટલો વધારે ફાયદો થઈ શકે. સારા વ્યક્તિઓની પણ એટલી જ જરૂર છે. જેટલા સારા લોકો દેશમાં મળશે એટલો દેશને વધારે ફાયદો થશે. વૈયક્તિક અને સામૂહિક પુરુષાર્થના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવા સતત પ્રયત્નશીલ રહેવું, જેથી રાષ્ટ્રની પ્રગતિ અને સિદ્ધિના સોપાનો ઉત્તરોત્તર સર કરતા રહેવું પડે છે. વૈયક્તિક એટલે તમે જે ઉંમરના છો તે, સામૂહિક પુરુષાર્થ બધા સાથે રહીને દેશની ઉન્નતિમાં દરેકનો ફાળો હોવો જરૂરી છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ આજે વિકાસશીલ છીએ તો આવનારા વર્ષોમાં વિકસિત બનીએ એવા મોદીના અને ભૂતપૂર્વ આપણા રાષ્ટ્રપતિ અને મિસાઇલ મેન એપીજે અબ્દુલ કલામનું સપનું જે છે 2020નું એ પૂર્ણ કરી શકીએ છીએ. જે એપીજે અબ્દુલ કલામ સાહેબે કહ્યું હતું કે આપણે 2020ને વિકસિતની હરોળમાં મૂકીશું, આપણે એ તરફ જઈ રહ્યા છીએ, વિકસિતની તરફ. દેશમાં મફત, ફરજિયાત, સાર્વત્રિક રીતે શિક્ષણ પોતાના પાલ્યને આપવું એ માતા પિતાની મુખ્ય જે છે એ ફરજ ગણવામાં આવે છે. એટલે કે આજે ખાસ દરેક બાળકને જે ખાસ મૂળભૂત ફરજ છે કે મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ જે છે એ આપવામાં આવે છે અને દરેકે મેળવવું જરૂરી છે. તો મિત્રો જે છે એ આટલું ચાલુ છે ત્યાં સુધીનું હોમવર્ક જે છે એ તમારે બધાને કરવાનું રહેશે. બાકીનું નેક્સ્ટ ટાઈમ. અસ્તુ.